નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું મેનબોર્ડ આઈપીઓ વિશે કે જે શુક્રવારથી શરૂ થઈ ગયો છે. કંપનીનું નામ તમને ખ્યાલ જ છે, પાઇન લેબ્સ લિમિટેડ. આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું અને એ પણ જાણશું કે અરજી કરવી કે નહીં. તો તે પહેલાં જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો ને જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. સૌપ્રથમ શરૂઆત કરશું કંપનીના વ્યવસાયથી. તો પાઇન લેબ્સ એક મોટી ટેકનોલોજી કંપની છે જે વેપારીઓ, મોટી બ્રાન્ડો અને બેંકોને મદદ કરે છે. તેઓ તેમનો ધંધો ઓનલાઈન દુકાનો પર સરળતાથી ડિજિટલ પેમેન્ટ દ્વારા ચલાવે તે માટે સાધનો આપે છે. તેમની સારી ટેકનોલોજી ભારતમાં અને વિદેશમાં જેમ કે મલેશિયા, યુએઈ, સિંગાપુર, અમેરિકા વગેરે ડિજિટલ કામને ઝડપી બનાવે છે. તેના પ્લેટફોર્મ પર પેમેન્ટ કરવાની સુવિધા, ગ્રાહકો માટે હપ્તા એટલે કે એફોર્ડેબિલિટી અને બીજા વધારાના ફાયદા વીએસ મળે છે. તેઓ પ્રીપેડ કાર્ડ અને ગિફ્ટ કાર્ડ બનાવવામાં અને તેને ચલાવવાનું પણ કામ કરે છે. તેમનું બધું કામ ક્લાઉડ આધારિત સોફ્ટવેર દ્વારા થાય છે જે વેપારને સલામત અને સરળ બનાવે છે. આનાથી વેપારીઓ બિલિંગ, લોયલ્ટી પ્રોગ્રામ એટલે કે ઇનામોની યોજના અને ગ્રાહકોને સસ્તા હપ્તા જેવી સુવિધાઓ આપી શકે છે. બેંકો માટે તેઓ પેમેન્ટ લેવા દેવા અને લોન આપવા માટે ટેકનોલોજીના ભાગીદાર બને છે. અને વર્ષ 2025માં તેમણે રૂપિયા 11,424 અબજનું મોટું લેવડ દેવડ કર્યું હતું અને 30 જૂન 2025 સુધીમાં તેમની 9.88 લાખથી વધુ વેપારીઓ અને 177 નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. રિપોર્ટ પ્રમાણે ભારતમાં ગિફ્ટ કાર્ડ આપવાના કામમાં અને ડિજિટલ હપ્તાની સુવિધા આપવામાં તેઓ સૌથી આગળ છે. ને તેમની આ સફર 2012માં એક ક્લાઉડ પ્લેટફોર્મ સાથે શરૂ થઈ હતી અને આજે તેઓ સતત વિકાસ કરી રહ્યા છે. એટલે કે હવે તમને કંપનીના વ્યવસાય વિશે ખ્યાલ જ આવી ગયો છે. પેટીએમ પ્રકારની આ કંપની છે. વધુ વાત ન કરતાં હવે વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની. તો 7 તારીખથી શરૂ થઈ ગયો છે, 11 તારીખે પૂરો થશે. ₹1ની ફેસ વેલ્યુ, 210 થી 221ની પ્રાઇસ બેન્ડ, ₹21 કર્મચારીઓ માટે પ્રતિ શેર ડિસ્કાઉન્ટ, 67 શેરની લોટ સાઇઝ અને 3899.91 કરોડનો આઈપીઓ, જેમાંથી 1819 કરોડનો ઓએફએસ અને 2080 કરોડનો ફ્રેશ ઇસ્યુ. એન્કર બુક 6 તારીખે આવી છે, જેમાં વધારે પડતા મ્યુચ્યુઅલ ફંડના નામ આવ્યા છે. વાત કરી કેટેગરી ડિટેલ્સની તો રિટેલર માટે 10%, 67 શેરની અરજી કરવાની રકમ થાય ₹14,807. તેના માટે 2,63,196 અરજીઓ અનામત રાખવામાં આવેલ છે. વાત કરીએ સ્મોલ એચએનઆઈની તો 938 શેરની અરજી કરવાની રકમ થાય 2,07,298 અને તેના માટે 9400 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. બિગ એચએનઆઈ 10% અનામત, 4,556 શેરની અરજી કરવાની રકમ થાય 10,06,876 અને તેના માટે 18,800 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ કંપનીના પરિણામોની. તો આ પરિણામની આપણે ટૂંકમાં વાત કરશું. શરૂઆત કરીએ 31 માર્ચ 2023ની 1,690 કરોડની આવક સામે 265 કરોડની ચોખ્ખી ખોટ. ત્યારબાદ 31 માર્ચ 2024માં 1,824 કરોડની આવક સામે 341 કરોડની ચોખ્ખી ખોટ અને 31 માર્ચ 2025 આંકડા મુજબ 2,327 કરોડની આવક સામે 145 કરોડની ચોખ્ખી ખોટ. અને હાલમાં જ કંપની નફામાં આવી છે, એટલે કે 30 જૂન 2025ના ક્વાર્ટરમાં કંપનીએ 653 કરોડની આવક સામે 4.79 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. તો આપણા માટે સૌથી મહત્વનું છે કે શું કામ થયું, તો આને જાણીએ. તો ગયા વર્ષના આ જ ક્વાર્ટર સાથે આની સરખામણી કરીએ તો નુકસાનમાંથી નફામાં કંપની ક્વાર્ટર 1માં આવી છે. પાઇન લેબ્સે જૂન 30, 2025ના ત્રિમાસિક ગાળામાં મોટો સુધારો દર્શાવી અને 27.89 કરોડના નુકસાનમાંથી, એટલે કે આ જ ક્વાર્ટરમાં ગયા વર્ષે 27.89 કરોડનું નુકસાન હતું, એમાંથી 4.79 કરોડનો નફો નોંધાયો છે. આ પરિવર્તનનું મુખ્ય કારણ છે કુલ આવકમાં થયેલો જોરદાર 22% વધારો અને આ વૃદ્ધિમાં મુખ્ય સેવાઓમાંથી થતી આવક 17% વધારો અને અન્ય આવકનો લગભગ 3 ગણો 194% ઉછાળો સામેલ છે. જોકે કંપનીના કુલ ખર્ચ, ખાસ કરીને કર્મચારી લાભ ખર્ચ પણ 17% જેટલા વધ્યા, જેનું મુખ્ય કારણ છે વધેલો પગાર અને શેર આધારિત ચૂકવણીઓ. તેમ છતાં આવકમાં થયેલો વધારો ખર્ચની વૃદ્ધિ કરતાં વધુ રહ્યો, જેના કારણે કંપનીએ નફાકારકતા પ્રાપ્ત કરી. આ દર્શાવે છે કે કંપની મુખ્ય કામગીરી મજબૂત બની રહી છે. એટલે કે તમે સમજી ગયા છો કે ગયા ક્વાર્ટરમાં આમાં ખોટ હતી, ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં ખોટ હતી, પણ આ વર્ષના આ પ્રથમ ક્વાર્ટરમાં કંપની પ્રોફિટમાં આવી છે. હવે વાત કરીએ ફ્રેશ ઇસ્યુના પૈસાનો ઉપયોગ. આપણે જે આગળ વાત કરી કે કુલ આઈપીઓ છે તેમાંથી 2,080 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે. તો કંપની તેના આઈપીઓમાં એક જે ફ્રેશ ઇસ્યુ એકઠું કરશે તેનો ઉપયોગ કંપનીના વિકાસ અને નાણાકીય સ્થિતિ સુધારવા માટે કરવામાં આવશે, જેનો મુખ્ય 3 ઉપયોગ થશે. પ્રથમ છે 532 કરોડનો ઉપયોગ કંપની તેની કેટલીક પેટા કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનને સંપૂર્ણપણે કે આંશિક રીતે ચૂકવવા માટે. બીજું છે 60 કરોડનો હિસ્સો કંપનીની વિદેશમાં આવેલી પેટા કંપનીઓ જેવી કે ક્વિક સિલ્વર સિંગાપુર, પાઇન પેમેન્ટ સોલ્યુશન મલેશિયા અને પાઇન લેબ્સ યુએઈમાં રોકવામાં આવશે, જેથી ભારત બહારની હાજરી એટલે ઇન્ટરનેશનલ પ્રેઝન્સને મજબૂત બનાવી શકાય. અને સૌથી મોટો હિસ્સો 760 કરોડનો આઈટી અસ્કયામત એટલે કે આઈટી એસેટ્સ, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી ટેકનોલોજી વિકસાવવા અને ડીસીપીએસ એટલે કે ડિજિટલ ચેકઆઉટ પોર્ટ્સની ખરીદી પાછળ ખર્ચવામાં આવશે. આ સિવાય બાકીનું ભંડોળ સામાન્ય કોર્પોરેટ હેતુ અને ભવિષ્યમાં થનારા અનઆઇડેન્ટિફાઈડ અધિગ્રહણો અને માટે વાપરવામાં
આવશે. આ રીતે કંપની આઈપીઓના નાણાંનો ઉપયોગ દેવું ઘટાડવા અને વિદેશમાં વિસ્તરણ કરવા અને ટેકનોલોજીમાં મોટું રોકાણ માટે કરવાની યોજના ધરાવે છે. હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. તો મજબૂત ઇકોસિસ્ટમ અને નેટવર્ક છે. તે વેપારીઓ, બ્રાન્ડ્સ અને બેંકોને જોડી અને એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવે છે, જે વધુ સહભાગીઓને આકર્ષિત કરીને નેટવર્ક અસર ઉપર મજબૂત કરે. ત્યારબાદ બીજું છે મોટું પ્લેટફોર્મનું કદ અને બજારમાં અગ્રણી સ્થાન. ગિફ્ટ કાર્ડ્સ અને ડિજિટલ હપ્તામાં પણ કંપની સૌથી મોટી પ્લેયર છે. ગ્રાહકો સાથે ઊંડી ભાગીદારી અને લાંબા સંબંધો છે. અને ફૂલ સ્ટેક ક્લાઉડ આધારિત ટેકનોલોજી પણ કંપની પાસે આવેલી છે. અને નવીનતા અને વ્યૂહાત્મક હસ્તાંતરની ક્ષમતાઓ બજારની જરૂરિયાતને સમજી અને નવીન સોલ્યુશન જેમ કે બ્લૂટૂથ અને એફોર્ડેબિલિટી સોલ્યુશન સતત લોન્ચ કરે છે. હવે વાત કરીએ નબળી બાબતોની. તો કંપનીએ ગયા વર્ષે 1454 કરોડની ખોટ કરી હતી. એના કારણે કંપનીની કુલ આવક કરતાં ખર્ચો ઘણો વધારે હતો. જેમ તમે પરિણામમાં જોયું કે 145 કરોડની કંપનીની 31 માર્ચ 2025માં ખોટ હતી. રોકડની ખેંચ છે એટલે કંપની રોકડમાં આવક કરતાં રોકડ જાવક વધારે છે. તાજેતરમાં 2811 કરોડ રોકડમાં વપરાઈ ગયા, એટલે કે ધંધો ચલાવવા માટે રોકડની તંગી થઈ શકે છે. ત્યારબાદ છે કંપનીના મોટા ભાગની આવક આશરે 30% માત્ર 10 મોટા ગ્રાહકો પાસેથી આવે છે, જે એક જોખમકારક છે. અને સરકારી નિયંત્રણનું પણ જોખમ છે. કંપનીની કામગીરી આરબીઆઈને કડક નજર સામે છે, અને આરબીઆઈ તરફથી કોઈ ટિપ્પણી કે કાર્યવાહી થાય તો કંપનીના ધંધા ઉપર ખરાબ અસર પડી શકે. અને છેલ્લું છે ડેટા ચોરીનું જોખમ. એટલે કંપની ગ્રાહકોનો ઘણો અંગત ડેટા સાચવે છે. જો ભવિષ્યમાં કોઈ સાયબર હુમલો થાય અને ડેટા ચોરાઈ જાય તો કંપનીની પ્રતિષ્ઠા અને નાણાકીય સ્થિતિને ગંભીર નુકસાન થઈ શકે. હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં. તો કંપની એક મોટી ટેકનોલોજી કંપની છે. ગ્રાહકો અને વેપારીઓ સાથે સારું સંકલન છે. ફ્રેશ ઇસ્યુના 2080 કરોડનો પણ સારો ઉપયોગ થવાનો છે. પણ નાણાકીય પરિસ્થિતિ અને વેલ્યુએશન જોતા તથા EBITDA ગણતરીથી પણ આઈપીઓનો ભાવ થોડો ઊંચો લાગે છે, અને કોઈ ખાસ લિસ્ટિંગ દેખાતું નથી. જેથી અંગત રીતે આઈપીઓને અમે સ્કીપ કરશું, એટલે કે આઈપીઓમાં અમે અરજી નહીં કરીએ. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે, અને વિડીયો બનાવવા પાછળ અમારો અંગત કોઈ ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે પાઇન લેબ્સના આઈપીઓ વિશે. જો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તથા આપણા મિત્રો સાથે પણ શેર કરજો. જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. આભાર.